એ નહીં રે એ વાદળડી ને નહીં રે વીજળડી એ અવાવો ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. ગુડ મોર્નિંગ, વેલકમ. સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. કાલે મિત્રો સાથે મસ્તી બાદ ફરી નવો દિવસ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે અને ઘરે આજ વસ્તી ઓછી છે. વસ્તી ઓછી છે એટલે કે આજે ઘરે સારું છે, એક મહેમાન છે તે નકર તો હા ઓછા લગત માણસો. કા અભિને જાનું દેશમાં ગયા છે, પણ કાલે વેદાંત ને નૈતિક ફાર્મમાં ગયા છે. એટલે સોસાયટીના છોકરા બધા ગયા છે, કાલના બ્લોગમાં તમે જોયું. અને ઘર આખું ખાલી ખાલી લાગે છે. અત્યારે ટાઈમ થયો છે સવારમાં 8:45 વાગ્યા છે, 8:40 થઈ છે, પણ ઘર એવું લાગે છે કે આમ કોઈ માણસ ન હોય એવું. અત્યારે ઘર છે ખાલી. આપણે જઈએ નીચે, દાદાને મળીએ. જો આજે રોટલી કરવાની જવાબદારી અહીંયા આવી ગઈ. હે ઉપર હાલે છે રૂમની સફાઈ ને સવારમાં નાસ્તો પાપડીને કે હા સાર પણ નાવલીનો નાસ્તો એમ ને દહીંમાં રોટલો દાળ લઈ આવવાની મગદાળને રસ. બપોરના 1 વાગે ઘરે પહોંચ્યા છે અને બા ઇસ્ત્રી કરે છે. ઓલી બેન ક્યાં ગઈ? વહી ગઈ માસી ને ઘેરે આવી એટલે છોકરા વગર મજા ન આવે, કેમ કે આજે હાવ ઘર ખાલી લાગે છે. વેદાંતને નૈતિક નથી અને જાનો નહીં તો નથી, તો તમને ખબર જ છે. અને દૂધી દાળનું શાક છે. બધા એકદમ યલો કલર દેખાય. આખી ડાઇનિંગ ટેબલ આખું તો લીલું દેખાતું, તમારો કુર્તો ગ્રીન દેખાય છે મસ્ત. મમ્મીનો રસનો કલર થોડોક વધારે અલગ છે. પછી કેમ એમ છે, આ બે રસ છે ને આ બાજનો છે, બાનો છે ને આ બાજનો છે જનરલ છે. બા માટે સ્પેશિયલ છે. સુગર ફ્રી કેરીનો રસ છે. તો ઘરમાં સુગર ફ્રી રસ નથી બને. હું છે સુગર ફ્રી કેરી આવે કઈ? હા, પણ આપણે આવી કે નહીં તો મોડા શું હોય ખબર છે, ખાલી આમ મન રાજી રાખવા માટે કે સુગર ફ્રી છે એટલે ગળ નાખે. થોડીક ખાટી હોય ને તો ગળ નાખી દે. રાજાપુરી છે, રાજાપુરી સૌથી વધારે સુગર રાજાપુરીમાં આવે. હા, તમારે હાટું તમને ભાવે બહુ કે નહીં? ગઈકાલે સાંજે 7 વાગે આ છોકરાને મૂકવા આવ્યા હતા ને, આજે 5:45 વાગે સીધા લેવા આવ્યા છે. અને ગાડીમાં ખડકાય છે, ગોઠવાય છે અત્યારે. તો આ પાછળથી 3 જણા બેસી ગયા છે. મારો છે નહીં સામાન ગોઠવે છે, ગોઠવાતો નથી પણ તો એ ગોઠવે છે. કેવી મજા આવેલા? શું કર્યું આખો દી? જો તો ખરા. ડાન્સ કોણે કર્યો? નૈતિકે કર્યો? તો વાંધો નહીં, નૈતિક ડાન્સ ન કરે કોઈ દી. ખાડો થઈ ગયો. નીકળ્યા છોકરા ઘરેથી અને પરસેવો મને વાળી દીધો. કેમ એમને પરસેવો વળી ગયો છે? તો અહીંથી નીકળીએ છીએ હવે. અને જો આ મસ્ત ફાર્મનો ગેટ ટકાટક હતું. 2 એક્ટિવા હતી ને બાકી કેટલી એક્ટિવા હતી? 2 જ હતી ને. અને બાકી બધા એમાં ખડકાઈ ગયા છે પાછળ. 6 જણા પતલા છે પાછળ છે, અને જાડા વચ્ચે છે. એ બધા મીડિયમ કેટેગરીના છે. કેમ નથી? મીડિયમ કેટેગરી કહેવાય ને. તો હું કરું છું, ગાડી ઊભી શકાય? હે રાકેશ, તું વિડીયો બનાવ એમ કહેશી તો ઘરે જવું છે ને. વિજયભાઈને લેવા આવ્યા છે. રાકેશને મૂકીને વિજયભાઈને અહીંયા લેવા આવ્યા છે, પણ અડધી કલાકથી વાટે ઊભા છે. એ કામમાંથી નવરા થતા નથી ને જેટલું મોડું થાય છે ને એટલો મગજ જાય છે આમાંથી. એક છોકરાનો કોનો જતો હશે બધા તમે ગેસ કરજો. હાવભાવ બતાવે છે તમને, હાવભાવ બતાવું છું જોવો બધાના. એમાં કોનો મગજ જાય છે એ તમે જોઈને કહો મને. હાવભાવ બતાવવા માટે મોટો અંતરતા હોય અમુક છોકરો તો. ભગવાન, ખરેખર બહુ ઉપાધિ વાળું કામ છે. મારે શું કરવું આ છોકરાનું?
જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. સેન્ડવિચ ખાધી હતી છોકરા? હા સેન્ડવિચ તો એલા સેમ્પલ લેતા આવ્યો તો અમે જો તમે કેવી બનાવી એમ. સારી નો રહી. એ છોકરા બપોરે પુરાઈ દીધું. બપોરે હોટલમાંથી મગાઈ લે આ બધા અલે વાહ વાહ. થોડા કઈ જેવા તેવા છે તેવા તેવા નથી. ઘેરે આવીને ભાઈ ચા ચાલુ કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ. હજી ઉંમર થઈ નથી પણ હવે ચા પીવા મળ્યો છે. કેટલી ઉંમરે પીવાનું? હે કેટલી ઉંમરે? જ્યારે આમ માનસિક ટેન્શન આવતું હોય કે ધંધાનું કે આ કે તે કે ત્યારે પીવાની હોય. આપણે એવું કાંઈ બપોરે ન રસ હોય. પીવાનો હોય રોંઢઈનો રસ પીવાનો હોય પાછું એવું કાંઈ જ ન હોય. હું કે પાછું એવું કાંઈ ન હોય. પાછું હું કે ભાઈ ટેન્શન આવે ચા પીવાનું. હું કે તમને એ કે ચા પીવે એમ. હા. બીજું ચા બીજી ચા કેટલી પીવું? મેં કીધું દારૂ દૂધ પીતો ને ચા તો હારી હોય. ચા તો હારી એમ દારૂ પીવે એમાં હું વાંધો દારૂ પીવા મળ્યો એ એમ જ કીધું કે દારૂ જેવી ના હોય. એવું હું દીકરા જાય કોઈ પ્રકારનું વ્યસન ન થવું જોઈએ. થેપલા ચાલુ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. કેમ છે થેપલાનું આયોજન કરી નાખ્યું તમે? એટલે થેપલાનું સુંદર આયોજન કરી નાખ્યું છે. પપ્પા હા પપ્પાને થેપલા મળી ત્યારે પ્રોબ્લેમ પડ્યો હતો એટલે કે હવે ખાહે નહીં. ગઈ વખતે દાદાને થોડુંક થેપલા ખાધા ને બહુ એસિડિટી થઈ ગઈ હતી એટલે આને થેપલા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે એના માટે ખાલી દાદાએ એ નહીં થાય. ઓલી બેન આવવાની હતી સાંજે કેમ થયું પછી હે એમ કહેતી હતી સાંજે તો અહીં આવે તોય હા ઓકે. આઈપીએલમાં વરસાદ આવે છે ચાલુ છે. બેંગ્લોરની મેચ છે ને બધા છે ને વ્હાઇટ જર્સી પહેરીને આવ્યા છે કોહલીને ટ્રિબ્યુટ આપવા માટે. કોહલીએ નિવૃત્તિ લઈ તો એની પહેલાં તો ઓનલાઈન લીધી હતી એમાં કેમ ન આવ્યા રોહિત શર્મા? હા પછી મેચ તો રોહિત શર્માની મેચ આવે મતલબમાં કંઈ મુંબઈની મેચ આવે ત્યાર પાસે રોહિત શર્માની જર્સી પહેરીને બધા જાજો ત્યાં જોવા જવાના હોય બરાબર ને. કેમ કે ખેલાડી તો એ સુપર હતો નહીં છે એટલે એને ટ્રિબ્યુટ તો આપવો જોઈએ. રોહિત શર્મા બેસ્ટ અને વિરાટ કોહલી બેસ્ટ. બે ખેલાડી સુપરને 2 વર્લ્ડ કપ જીતાવેલો છે તો એને ટ્રિબ્યુટ તો આપણે તું કેમ જો હોવા આજે સૌથી વધારે ઠાકો હોય ને તો નૈતિક ઠાકો છે. કઈ ઘેરા વગરનો ટાંકી ગયો. નકર ત્યાં કરવાનું શું તમે ગયા હતા? નાઈ ભૂઈ જવું છે એમ કરતો હતો ગાડીમાં જ એમ કરતો. અલે નહીં તું હું પોતામાં દીકરો આખામાં જેલના કેદીનો સડ્ડો પહેરી આવ્યો છું. હે એની પાસે સુખી રોટી નથી. કેદી કસીર સુકી હતી તો હું એને પીવો તો શિક્ષક. અત્યારે રસ પરોઠા થેપલા સેવ ટમેટાનું શાક મસ્ત બનાવ્યું. નૈતિકને માટે સ્પેશિયલ શિક્ષક છે બનાવવાના શિક્ષક હતું. કેવું હતું? એનું ઠીક છે. મારું ઠીક છે કામ નથી. તારી બોડી પણ એમ લાગે હો આપણને એમ લાગે કે આને ટી શર્ટ ફાડી નાખવું આગળ. એટલા મારે આવ. આ તારો શિક્ષક છે. રસનો સ્પેશિયાલિસ્ટ છે. ડેઝર્ટમાં હું લેવા લાગી છે. હાલો મને તો આપો બા. આજે બહુ કંટાળાજનક દિવસ ગયો છે અને હું દાદાને એમ કહું છું કે આજે થોડાક આપણે ગીત લઈએ. 1-2 વખત ગુજરાતી ગીતની વાત થઈ હતી કે દાદા પાસે ગુજરાતી ગીત ગૌરવ છે ને. મારા મમ્મી બહુ મસ્ત ગાયો એટલે એના તો ગીત ગાતા તો નથી જોયું. ભજન ગાય ક્યારેક ક્યારેક સવારમાં તમને કદાચ સાંભળ્યા હોય ઘેરે આપણે વહેલા ઉઠી ગયા હોય તો સાંભળવા મળે. હું વહેલા ઉઠી ગયો હોય તમને બધા સાંભળવા મળે પણ એ બહુ ઓછું બને ક્યારેક જ બને. પણ દાદાના ગુજરાતી ગીત જ લેવાની ઈચ્છા છે તો ગુજરાતી ગીત હવે ક્યાં વાડીએ હોય ને ત્યાં ગાતા હોય બાકી તો અહીંયા ક્યાં વાડીએ છે એમ વિચારવાનું બીજું હોય અત્યારે આપણે હે અમે નાના હતા ને ત્યારે બાપુજીને ખાટલા પાસે હોતા હોય ને કાનજી બાપાના પછી ગૌરાવે દિવાળી કાનજી બાપા એટલે દાદાના પપ્પા એના ખાટલા પાસે નાના હતા વાડીએ. ત્યારે ત્યારની વાત કરે છે. એને એક ઓલું ગમતું બહુ સોનલા વટકડીને રૂપલા કાંગસડી અને બાળુનો જોગી
ગીત મસ્ત ગાયું પણ મને એનો કઈ મતલબ ન સમજાણો. એ છે ને ભરતરી રાજા ઓલો એનો આખો સાર છે એની અંદર. એમાં એવું છે, જોગી બનવાની તૈયારી કરતો હોય ત્યારે એની માં એને નવરાવતા હોય એના ઉપર છે આખું ગીત. એ હાથ પગ ચોળે એના ઘરની સતરી અને વાહના મોર ચોળે એને માડી રે ભરથરી. મોર એ ચોળંતા માડીનું ને હૈણું ભરાણું જો અને નેણ લે કાંઈ આંસુડાની ધાર રે ભરથરી. પછી એને ઓલાને એમ થાય કે આ વાહામાં ગરમ પાણીના ટીપા કેમ પડ્યા. એની માં નવરાવતા હોય, એનો હાથ પગ એને ઘરના ચોળતા હોય. પછી એ પાછો એમ કે એ નહીં રે એ વાદળડી ને નહીં રે વીજળડી એ અવાવો ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરથરી. હવે આમાં કે આવા ઓચિંતા સાટા હે ના પડ્યા એમ. પછી એની માને એના આ ભરતરીના બાપુજીની યાદ આવે. ભરતશ્રી કોણ પણ મને રાજા ભરતરી હતા એની ભરતશ્રી. પછી એ એમ કે વાહો ચોળતા હોય એટલે એમ કે આવી રે એ કાયા રે બેટા તારા બાપની હતી જો ઈ રે કાયા ના મરતુક થયા રે ભરથરી. એ કે આવી ગમે એવી કાયા હોય પણ છેલ્લે તો નષ્ટ થવાની એમ. મૃત્યુમાં એનું ઓલું છે મગજની અંદર કે ગમે એવી કાયા હોય શરીર પણ છેલ્લે તો એ મોતના મુખમાં જવાનું છે. પછી એ પાછો કે એ કહો તો એ માતાજી અમે દ્વારિકા જાય જો દ્વારિકાની સભીયું લઈ આવું રે ભરથરી. તો એની માં ના પાડે. પછી કાશીનું કહે, કાશીએ જવાનું કહે તોય ના પાડે. પછી એને કહે કહો તો એ માતાજી અમે જોગીડા થાય જો અને કહો તો લઈએ રે ભગવો ભેખ રે ભરથરી. આ ગીત બાપુજીને બહુ ગમતું ગાતા. આંખો બંધ કરીને સાંભળે ને તો આપણને દેખાય. હા. જે પ્રમાણે ગાવ ને એ પ્રમાણે દેખાય હોતી ભરતરી હોતી દેખાય. પછી જોગી થવાની આ પાડે. પછી એની અંદર ઓલું બંધન મૂકે. જોગી થવાનું ખરું પણ તોય પાછું એમાં પછી એને પાછું એ રીતે કે દેશ રે એ જાજે ને દીકરા પરદેશ જાજે જો પણ એક રે ના જાજે બેની બાના દેશ રે ભરથરી. કે બીજા બધે જા ગમે ત્યાં ફરતો રહે સંગ ભજે પણ તારા બેનના ગામ માની જતો કે બેન આ સહન નહીં કરી શકે એમ. બરાબર. તો હા, સંન્યાસ લઈ લે. ભાઈ એનો સંન્યાસ લઈ લે ને એનું બેન સહન નહીં કરી શકે એવું પછી એને માં કહે. પછી આવડો પાછો કે દેશ રે એ
એ જોયા ને માડી અમે પરદેશ જોયા જો પણ એ કરે નો જોયો બેની બાનો દેશ રે ભરતરી. બહુ લાંબુ છે ભાઈ. બહુ મજા આવી એટલે આમાં તે ઘણા આમ મજા આવી ગઈ. હું કેવું ઈ મને કદાચ સુસ્તી નથી પણ ગીતમાં મજા આવી, સાંભળવાની મજા આવી અને ફીલ કરવાની મજા આવી. કાનજી બાપાના પગ કસરવાના, હા. એને સાંજે પગ દુખતા હોય બાપાના, એટલે વાડિયા ખાટલો નાખ્યો હોય, ગમે ને ખળું હોય, ખળા ઓલું કંઈક ઉત્પાદન આવ્યું હોય ને એ ખળા પાસે, ત્યારે હું આ નૈતિકથી થોડોક મોટો હોય છે ત્યારે ત્યારે તમે સાંભળેલા કે ગાતા? નહીં, હું ગાતો. અમે બેનભાઈ બે ગાતા, બેન ક્યાં બેન? દિવાળી બેન, હા. અને પછી દાદાને હું ગાવી દે, પછી હુઈ જતા. આ ડે આ ઊંધું એમ ને, હું મારા પપ્પા પાસે સાંભળું અને મારા પપ્પા એના પપ્પાને સંભળાવતા એટલે ઊંધું છે. હવે ફાઇનલી દાદાની સ્ટોરી અને ગીત બે મસ્ત સાંભળવાની મજા આવી અને આમ અંદરથી ફીલ કરાવી દીધું. હું ઘડીક આખું બંધ કરીને સાંભળતો હતો ને તો મને એ ભરતરીની સ્ટોરી સંભળાવવાની હારે દેખાતી હતી હોતી. આપણે કેમ ટેલિવિઝનમાં જોતા હોય એવું ફીલ થતું હતું. એટલે તમે તે આ ગીત દાદા ગાય ને એ સાંભળજો, પછી દાદા સમજાવે ને એ સાંભળજો, આખું બંધ કરીને એકવાર સાંભળજો. એટલે એમાં છે ને તમને એવું ફીલ થાય કે આપણને દેખાય છે જે સ્ટોરી કહી છે ને એવું. ઘણી વખત ઘણી સારી સ્ટોરી કોઈક સંભળાવતું હોય તો આવું આપણને ફીલ થતું હોય, તો આ સ્ટોરીમાં પણ એવું થાય તમને. તો ચાલો આજનું લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. સાથે આજનો લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા લોગમાં નવા દિવસે અને નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. આજને બાય બાય.